સુરતનું ભૂતિયા ડિમોલિશન યાદ છે ને? નકલી પોલીસ, નકલી અધિકારીઓ અને લોકોના આશયાના છીનવી લેવામાં આવ્યા. બસ આવું જ કંઈક થવા જઈ રહ્યું છે અમદાવાદમાં પણ. જી હા, અમદાવાદમાં નકલી અધિકારીઓથી કોઈક એવા ભૂમાફિયા છે જે ડોળો માંડી રહ્યા છે ખેડૂતોની જમીન પર. ગરીબ ખેડૂતોની જમીન આંચકવાનો પ્રયાસ કરી રહ્યા છે. કદાચ માનવામાં નહીં આવે પણ વાત સાચી છે. ન્યૂઝ ગુજરાતના સ્ટિંગ ઓપરેશનમાં આ વાત સામે આવી છે, જેમાં નકલી અધિકારી એક ખેડૂતને ત્યાં પહોંચે છે, એની જમીન પર પહોંચી એમને ધમકાવવાનો પ્રયાસ કરે છે અને ડરાવવાનો પ્રયાસ કરે છે. વિનય ચૌધરી નામનો એક વ્યક્તિ છે જે પોતાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી ગણાવે છે. મારું નામ વિનય ચૌધરી છે, બરાબર. અને શું કહે છે, કેવી રીતે ખેડૂતને હેરાન પરેશાન કરે છે, એની જમીન પડાવવાનો કારસો રચે છે અથવા તો કારસો રચી બેઠેલા ભૂમાફિયાનો એજન્ટ થઈ એ ખેડૂત સાથે શું વાત કરે છે, જુઓ. कोर्ट नहीं ना, मैं तो एएमसी में थी. एएमसी માંથી અમારી કોન્ટ્રાક્ટ બેઝની કંપની છે. અમે તો જો સર્ટિફિકેટ લઈને આવશું ને તો તમારી પાસે એએમસી નું સર્ટિફિકેટ બતાવશું. મારું આઈ કાર્ડ બતાવીશ. મારું નામ વિનય ચૌધરી છે, બરાબર. અમારો સ્ટાફ છે એટલે અમારે 2 દિવસ થાય. તમારે જોડે રહેવાનું. મારા હું આખી જગ્યા સાફ કરીને જે અરજી જે પ્રમાણે આવી હોય એ પ્રમાણે પછી મારા અરજીનો પ્રત્યુત્તર આપવો પડે છે. કારણ શેના માટે આવી અરજી એ ટાઈપની આવેલી છે કે કોન્ટ્રાક્ટ બેઝની અમારી જે કંપની છે ને, તો કે અમારી જગ્યા સમતળ નથી, અમારી જગ્યામાં નીચેથી કોઈ લાઈન જાય છે, પસાર થાય છે કે નહીં, અને વ્યવસ્થિત અમારી જગ્યાનું માપસર આપીને અને જગ્યા સમતળ ખુલ્લી કરીને વ્યવસ્થિત ચોખ્ખી કરીને આપો. બીજું કોઈ પણ ઓબ્જેક્શન કોઈનું ના સમજી લે. નોટિસ દે દો ને પહેલે. હા, એટલે નોટિસ મેં લેકે આવું. હાલ તમારે જે કરવું હોય, તમારી સત્તા હોય, તમારી સરકાર કરતી હોય તો અમારી પાર્ટીને તમે મળી અને કરી શકો છો. બાકી અમે તો અહીંયા પહેવાના છીએ. હાલના કોર્ટ से नोटिस आएगा सरकार को. कोर्ट नहीं ना, मैं तो एएमसी में से हूँ. નોટિસ વગર તો કોઈ કામ થાય જ નહીં ને. કોઈની જગ્યામાં, પ્રાઇવેટ જગ્યામાં કોઈ અમારા ઉપરના જે સાહેબ જે હોય આપણે એનાથી કોઈ ઇન્સ્પેક્શનનું સાહેબ અમારો આ વિષય નથી. અમે અમારી જગ્યા ઇન્સ્પેક્શન કરો અને જગ્યાની તમે ઘૂસી જાય સ્થળ સ્થિતિ તમે મુલાકાત કોઈને કહેવાથી તમે કરતા હોય, કેમ કે કોઈનો સેટિંગ હોય, સમજી લો. એટલે અમે ઘૂસી જઈએ સીધા. ચોખ્ખું મળે એટલે આઈને બેસી જઈએ, તંબુ લગાવી. બરાબર. આ બધું બને તો જવાબદારી કોની? એ તમારે લેખિત આલવું પડે. સાહેબનો જે લેટર આવ્યો છે ને મેડમ, સાફ સફાઈ કરવા. શેના માટે સાફ સફાઈ? સાફ સફાઈમાં એવું કે આ જગ્યા સમતળ કરી આપણે આ જગ્યામાં જમીનમાં સાફ સફાઈ કરવી છે, નીચેથી પાઇપલાઇન નીકળે છે કે નહીં એ ચેક કરવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વાભાવિક રીતે ક્યારે પણ કોઈ પણ પ્રાઇવેટ માલિકીની જમીનમાં આ રીતે સાફ સફાઈ કરવા કે લેવલિંગ કરવા જઈ ન શકે. ખેડૂત જાણકાર હતા, ખેડૂતે વિડીયો બનાવી લીધો અને આ વિડીયોની અંદર એ નકલી અધિકારી એક્સપોઝ થઈ ગયો. મહાનગરપાલિકા આખરે અજાણ કેવી રીતે રહી શકે? એના નામથી કોઈ ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. શું મહાનગરપાલિકામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ સુરતના નેતાની જેમ દિલ્હીના તેડા જોઈએ છે? એમને પણ ત્યાં જવું છે? આ નકલી અધિકારીઓનો રાફડો ગુજરાતમાં કયા કયા શહેરમાં ફાટ્યો છે એ પણ વિચારવાની વાત છે. સુરત પછી હવે અમદાવાદનો વારો આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે ગયા, મેયરને મળવાનો પ્રયત્ન કર્યો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળવાનો પ્રયત્ન કર્યો, પણ બધાએ ચુપ્પી સાધી. હું શું કરવાનું? તમે એને પૂછો ને કે તું એમસી નો એનું પ્રૂફ આપ. કોઈ બી માણસ ગમે તે કહી દે, એને જવાબ હું કઈ રીતે આપી શકું? કોઈ એમ કે એમસી નો માણસ તું, તો મારે જવાબ આપવાનું કે આ ભાઈ એમસી નું નહીં. તમે કોઈ રાત્રે આવે એમસી નો માણસ મને એટલું સમજાવે. બીજું સરકારી ગાડીમાં આવે ને, તમે પોલીસ કેસ કરો ને ભાઈ. તમારે પોલીસ જોડે જવું જોઈએ. આ કોર્પોરેશનના નામે ખોટો આવ્યો છે. કોઈ માણસ રાત્રે આવે, પ્રાઇવેટ ગાડી લઈને આવે, એમસી નો હોય તો એના કપડા, એનું ડ્રેસ હોય, એનું કાર્ડ હોય. 100 વર્ષથી મિનિમમ અમારા વડીલો પારતી આ મિલકત છે. એની અંદર આ લોકો ભૂમાફિયાઓ અમારી જમીન પચાવવા માટે નકલી અધિકારીઓ અને કોર્પોરેશનના માણસો, પોલીસ નકલી, આ બધા, અને નકલી ગાડીઓ, નંબર પ્લેટ વગરની પોલીસની સાઇનરવાળી ગાડીઓ રાતોરાત ઘુમાવે છે, અમને માનસિક રીતે ત્રાસ આપે છે અને ટેન્શનમાં રાખે છે અમને. અને એ આ બધા લોકો માસ્ટર ગ્રુપના છે, રમેશ જીવરામ માસ્ટર. આ લોકો અમારી જોડે આવીને રોજ ધમકી આલે છે અને અમારી જમીન
કરોડોની જે અત્યારે કિંમત છે એ પચાવી પાડવાની કોશિશથી અમને વારે ઘડીએ અમને અહીંથી હટાવવાની ધમકી કરે છે, પોઝિશન લેવા માટે આવે છે, માણસો લઈને આખો દિવસ રોડ ઉપર ઓટા મારતા હોય છે. એટલે અમે માનસિક રીતે બહુ ત્રાસ થઈ ગયો છે અને દુઃખી છીએ અત્યારે. આ કાગળ તમે જે લઈને ઊભા છો એ કાગળમાં શું છે? આ કાગળની અંદર 7/12 નામ અમારા ચાલે છે. જરા આમ કરો કેમેરાની સામે, કેમેરા સામે બતાવો. હા, શું ક્યાં નામ છે તમારું? હા, આ આતાજી બાદરજી, આ તમે પોતે છો? આતાજી બાદરજી મારા પપ્પા, તમારા પપ્પા હતા. કાળાજી બાદરજી તમારા કાકા છે? નેનાજી બાદર. અચ્છા, આ પોતે માલિક છે ખેડૂત, બરાબર છે. કાળાજી થોડા અપંગ છે એટલે લાયા નથી. ઓકે. એને થોડી તકલીફ છે લખવાની, હા, એટલે એ અહીં સ્થળ પર ઊભા રહી શકે એટલી બધી પોઝિશન નથી એમની. એટલે એ કેટલી જમીન કેટલી છે કાકા તમારી? આ કેટલા આ જમીન ટોટલ અમારા વડીલો પાટ મિલકત 56 વીઘા જેવી થાય છે. 56 વીઘા જમીન છે. હા, એમાં અમારા બધાના અરસ પર અંદરો અંદર હિસ્સા એકબીજાને આપવાના લેવાના થતા હોય. એટલે ઘણી વખત એવી પણ ધમકી આપે છે કે 7/12 તમે નથી, તમારો હિસ્સો નથી, ને આમ છે ને તેમ છે ને એવું પણ અમને ધમકી આપે છે. પણ કાયદેસર અમારા 4 ભાઈઓના હિસ્સાની આ મિલકત છે એટલે એકબીજાના આપવા લેવાના હિસ્સા થતા હોય. ભલે 7/12 નામ ના હોય પણ એને હિસ્સો આપવાનો થતો હોય અને એના 7/12 અમાર પણ લેવાનો થતું હોય. એએમસીનું નામ દઈને આવ્યા હતા કાલે રાતે અને એની હંગાતે આ ડુપ્લિકેટ ગાડી હતી પોલીસની, પોલીસ જેવી લાઇટોવાળી, નંબર પ્લેટ વગરની ગાડી, બ્લેક કાચવાળી. એને કોઈ શંક ના કરે કશું. રાતે આપણને દૂરથી ઊભી હોય એટલે એવું ખબર પડે કે આ પોલીસ ઊભી છે સાઈડમાં. બરાબર છે. એટલે આપણને પોલીસનો ધમકી બતાવે ડુપ્લિકેટ અને આવી બધી વાતો કરે. એટલે એ લોકો ડુપ્લિકેટ આવ્યા હતા એને કીધું મેં બી કાલે તમે આવી જાઓ તમારા પેપર લઈ. અને આ બધી મને એવી ખબર પડે કે એપીએમસી વાળાને સત્તા કબજો હટાવવાની તાકાત નથી કોર્પોરેશનને. મારી જમીનમાં ખેડૂતનો હક છે, ખેડૂતની પરમિશન વગર કંઈ થાય નહીં એવું મને એટલી તો ખબર પડે છે. કેમ કે અત્યારે જ આ જીબી ને બીબીની કેટલું આંદોલન ચાલી રહ્યા છે કે જે થોભલો નાખવો હોય તો એને પરમિશન લેવાનું ગવર્મેન્ટ માન્ય કર્યું છે. તો પછી આપણું 7/12 આપણી હોય અને એમાં બીજા કઈ રીતે ઘૂસી શકો અને બીજા ડુપ્લિકેટ અધિકારીઓ આમાં કઈ રીતે ઘૂસી શકો? એ અધિકારી પરમિશન શું નામ આપ્યું હતું તમને? નામ કંઈક ચૌધરી બોલ્યો તો મને બહુ યાદ રહ્યું નથી. એ શું કહેતો? તમારી સાથે શું વાતચીત થઈ? એને શું કીધું તમને? એને એવું કીધું કે અમને ત્યાંથી તમારા આ બધા સર્વે નંબરો વિરુદ્ધ અરજી આવી છે અને તમારી આ બધી જગ્યાઓ સાફ કરવાની છે અમારે, અને આ બધું ક્લિયર કરવાનું અમને અમારા ઉપર દબાણ આવ્યું છે. એટલે અમે તમારી જોડે આવ્યા છીએ. ઓકે. એટલે મેં એને ચોખ્ખું ના પાડ્યું કે ભાઈ જો જે તે દબાણ હોય, જે તે અરજીઓ હોય તમે લઈને આવજો. તમે કહો તો મને એવું લેખિત આપજો કે અમારી જગ્યામાં તમે આ બધું કરો, અમારી જગ્યાની સેફટી તમારા માથે રહેશે, જવાબદારી તમારી, કંઈ પણ થશે તો. આવું અમે એને કહ્યું અને પછી એ લોકો જતા રહ્યા કે કાલે 11 વાગે આવીશું કહીને આજે હોજે હજુ 7 વાગી ગયા, હજુ કોઈ આયા નથી. શું આપે છે કાકા આ લોકો? ધમકીઓમાં શું કહે છે? ધમકીઓમાં તો મારી નાખશું, હટાઈ જજો, નકર અહીં જતા રહેજો જમીન ઉપરથી, નકર મારી નાખીશું, એવી બધી ધમકીઓ હાલે છે. તમે ક્યારે એમની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કે આ તે કંઈ કરેલું? પોલીસને અમે ફોન કરીએ છીએ ને તો પોલીસ આવતી જ નથી. 100 નંબર ઉપર અમે ફોન કરીએ છીએ, પોલીસ આવતી નથી. અને અમે કંઈક કદાચ વધારે ઉગ્ર સ્વરૂપ દાખલ કરીએ તો તરત પોલીસ આવી જાય છે અને સીધા ઉઠાઈ લેશે અમને. હવે સવાલ એ થાય છે કે કોના ઈશારે આ કામ થઈ રહ્યું છે? ખેડૂતની કિંમતી જમીન પડાવવાનું, મફતના ભાવે પડાવવાનું કામ કોણ કરી રહ્યું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જો સાચી છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે આ અમારા અધિકારીઓ નથી, તો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નકલી અધિકારી બનીને ફરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બદનામ કરતા આવા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવશે? નોંધાવવી જ પડશે, નોંધાવવી જ જોઈએ. કારણ કે સવાલ સામાન્ય લોકોની સુરક્ષાનો છે, એની સુખાકારીનો છે. કોઈ ભૂમાફિયા આવીને આવી રીતે કોઈની જમીન હડપી ન શકે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનું રાજ છે. નકલી અધિકારીઓ સુરતમાં ડિમોલિશન કરી જાય છે, નકલી અધિકારીઓ આવીને અમદાવાદમાં ખેડૂતોને ડરાવે ધમકાવે છે, અને કોઈ કંઈ જ નથી કરી રહ્યું. કોના ફાયદા? ક્યાં છે કાયદા? કંઈક કરો સાહેબ, કંઈક કરો.